Hello, future doctors, engineers, CA, teachers, and much more. How are you, all of you? Welcome to the back, Yagnesh Sir Physics. મિત્રો આજે આપણે ધોરણ 10નું બેઝિકનું પેપર બોર્ડની પરીક્ષાનું હતું જેનું સોલ્યુશન અત્યારે માત્ર પાર્ટ એનું સોલ્યુશન આપણે મૂકવા જઈ રહ્યા છે. તો બેટા જરૂરથી જોડાતા રહો યજ્ઞેશ સર ફિઝિક્સ ચેનલમાં, અને જુદા જુદા તમારા જેટલા પણ પેપર્સ છે એનું સોલ્યુશન તમને ટૂંક સમયમાં અવેલેબલ થશે, જે દિવસે પેપર હશે તે દિવસે. બરાબર છે? ચાલો, તો આપણે વધારે સમય લેતા નથી. તમારો કિંમતી સમય હું જાણું છું કે ખૂબ જ કિંમતી છે અત્યારે પરીક્ષા માટે. તો બેટા પાર્ટ એનું સોલ્યુશન આપણે ઝડપથી જોઈ લઈએ. એક ગુણના પ્રશ્નો છે, એનું સોલ્યુશન આપણે જોઈશું. ચાલો, તો પ્રથમ પ્રશ્ન છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો તેનો ઉકેલ ખાલી જગ્યા હોય. બેટા એક જ આવે છે, ટેક્સ્ટ બુકમાં તમે જોઈ શકો. બરાબર છે? પ્રકરણ નંબર 3માં તમને મળી જશે દ્વિચલ સુરેખ સમીકરણમાં, એમાં એક જ ઉકેલ મળે છે બેટા. ચાલો, પ્રશ્ન નંબર 2 જોઈએ છે. તો જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ x² + bx + c ઇઝ ઇક્વલ ટુ 0 વેર a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ના બે સમાન અને વાસ્તવિક બીજ મળે. તો બેટા એના માટે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય, એટલે કે વિવેચક શૂન્ય થાય. b² - 4ac ઇઝ ઇક્વલ ટુ 0 થશે. બરાબર છે? ચાલો, ત્યાર પછી કોઈ સમાંતર શ્રેણી 4, 10, 16, 22 માટે સામાન્ય તફાવત બેટા 10માંથી 4 બાદ કરી નાખો. 10 - 4 કરીશું, કેટલો આવશે બેટા? 6 આવશે. એટલા માટે ઓપ્શન સી સાચો રહેશે. ક્લિયર? યસ ઓર નો? ચાલો, આગળનો ક્વેશ્ચન જોઈએ બેટા. બિંદુઓ 0 અને 5 અને -5, 0 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે બેટા. એના માટે શું કરીશું? અહીંયા તમે જોઈ શકો, વર્ગમૂળમાં 5નો વર્ગ થશે, -5 હશે તો પણ. બરાબર છે? આ 0 -+5, 5નો વર્ગ, અને 5 - 0નો વર્ગ, એટલે કે 5નો વર્ગ વત્તા 5નો વર્ગ, વર્ગમૂળમાં કેટલા થશે? 25 + 25 થાય બેટા. હા કે ના? બરાબર છે? 25 અને 25 કેટલા થાય? 50 થાય. બરાબર છે? તો હું એવું લખી શકું 25 × 2. બરાબર છે? 25નું વર્ગમૂળ નીકળશે બેટા 5 અને 2નું નહીં નીકળે, એટલા માટે ઓપ્શન બી કરેક્ટ રહેશે. ક્લિયર? યસ ઓર નો? ચાલો, નેક્સ્ટ જોઈએ. ત્યાર પછી sec² θ - tan² θ ઇઝ ઇક્વલ ટુ બેટા 1 થાય. નિત્ય સમ છે, યાદ રાખવાનું છે. બરાબર? ચાલો, ત્યારબાદ કોઈ માહિતી માટે x² ઇઝ ઇક્વલ ટુ 25 અને z ઇઝ ઇક્વલ ટુ 25, then what is the value of m? We know that already. We know that z ઇઝ ઇક્વલ ટુ 3m - 2x બાર. That's why જો તમારે m ને કરતા બનાવવું હોય બેટા તો z + 2x બાર થશે, અને 3m સાથે ગુણાકારમાં છે, ક્યાં આવશે બેટા? ભાગાકારમાં આવશે. એટલે કે 25 + 50 / 3, 75/3, એટલે 25 × 3, 75 થાય 75. બરાબર? એટલા માટે 25 આપણા માટે આન્સર આવશે. ઓપ્શન એ +25 આન્સર આવશે. ક્લિયર? તો આ બહુવૈકલ્પિક પ્રશ્નોનો ઉકેલ આપણને મળી ગયો છે. હવે આગળ આપણે જોતા રહીએ બેટા. તો આગળ 3 + 2 વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે ભાઈ, અસમય સંખ્યા છે. ચાલો, ત્યારબાદ દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 ના શૂન્યનો સરવાળો શોધવાનો છે બેટા. શૂન્યનો સરવાળો α + β ઇઝ ઇક્વલ ટુ -b/a કરીશું. બરાબર છે? a બરાબર 4 થશે, b બરાબર -3 થાય, c બરાબર -7 થાય, એટલે કે +3 /4 આવશે, એટલે કે 3/4 એ આપણા માટે કરેક્ટ આન્સર રહેશે. ચાલો, ત્યારબાદ એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે બેટા? 8 થશે. કેટલી થશે? 8. તમે કરી શકો h h h t t t h t h t h t, એ રીતે તમે કરશો બેટા. તો 3 વખત ઉછાળતા એના કુલ પરિણામ કેટલા મળશે બેટા? 8 મળશે. જોઈએ તો આપણે ડિસ્પ્લે કરી દઈએ h h h. બરાબર છે? ત્યારબાદ t h h t t h. બરાબર? અને t t t આના વિરુદ્ધ લખી દો બેટા. બીજા 4 થશે આના વિરોધી. બરાબર છે? t t h અથવા t h t લખો. બરાબર છે? તો 4 ને 4 ટોટલ કેટલા મળશે બેટા? 8 મળશે. બરાબર? ક્લિયર? યસ ઓર નો? એના વિરોધી પણ આપણે લખી શકીએ t t t. આ પાંચમું થયું. h t t 6,
HHT 60 બરાબર છે અને HTH 8 બરાબર છે. આમ કુલ 8 પરિણામો મળશે. ક્લિયર? ચાલો ત્યારબાદ બેટા ત્યાર પછીનો પ્રશ્ન tan થીટા ઇન્ટુ cot થીટા ઇઝ ઇક્વલ ટુ 1 આવશે બેટા, કારણ કે tan થીટા ઇઝ ઇક્વલ ટુ sin થીટાના છેદમાં cos થીટા થાય અને cot થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટાના છેદમાં sin થીટા થાય. બરાબર છે. આ બધા કેન્સલ થઈ જાય, 1 1 બરાબર 1 બાકી રહેશે, એટલા માટે આન્સર શું આવશે? 1. 1 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 1. વર્તુળને વધુમાં વધુ કેટલા સ્પર્શક હોય? બેટા વર્તુળની વાત કરીએ તો વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય એની ચર્ચા કરવાની છે. તો સમાંતર સ્પર્શક હંમેશા બેટા એ વર્તુળની જીવા છે. બરાબર છે. વર્તુળનો જે વ્યાસ છે વ્યાસાંત બિંદુને અનુસાર મળે, ઉપર એક સ્પર્શક મળે અને નીચે એક સ્પર્શક મળે, માટે વર્તુળને વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શક હોઈ શકે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? ચાલો ત્યારબાદ બેટા મધ્યસ્થ શોધવાનો છે. બરાબર છે. પ્રશ્ન નંબર 12 એમાં આપણે મધ્યસ્થ શોધવાનું છે. તો બેટા અહીંયા n બરાબર 7 આવશે. બરાબર છે. એટલે કે 7 + 1 ડિવાઈડ બાય 2 એટલે કયું અવલોકન આવવાનું બેટા? 8/2 એટલે કે ચોથું અવલોકન થાય. અને ચોથું અવલોકન કયું છે બેટા? 1 2 3 4 એટલે કે 1. તો એનો જવાબ શું આવશે? મધ્યસ્થ 1 આવશે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? બેટા બીજાને શેર કરતા રહેજો જેમને સરળતાથી આ આપણું સોલ્યુશન, વિડીયો સોલ્યુશન મળી શકે. ક્લિયર? ચાલો ત્યાર પછી નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા જણાવો. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા જણાવો. બરાબર છે. ચાલો તો બેટા 17 23 અને 29 નો ગુસા 1 છે બેટા. ત્રણેય અવિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર છે. એટલા માટે બધાનો ગુસા 1 થશે, માટે આ વિધાન સાચું છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આકૃતિમાં કોઈ બહુપદી y ઇઝ ઇક્વલ ટુ p ઓફ x નો આલેખ આપેલ છે. p ઓફ x ના શૂન્યોની સંખ્યા કેટલી થાય? બેટા x અક્ષને છેદતા બિંદુ આપણે જોવાના છે. x અક્ષને માત્ર અને માત્ર એક જ બિંદુમાં છેદે છે. y અક્ષને આપણે શૂન્ય કહી શકીએ નહીં, માટે આ વિધાન ખોટું છે. કારણ કે p ઓફ x ના 2 શૂન્ય એવું લખેલું છે, પણ એકચ્યુઅલી આકૃતિ પરથી મળશે આપણને માત્ર એક શૂન્ય મળશે. બરાબર. ચાલો ત્યાર પછી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y = 12 અને 3x + 2y = 18 હોય તો x + y = 5 થાય. સાચું છે કે ખોટું છે? તો બેટા આ બંને સમીકરણનો સરવાળો કરીએ. 2x + 3x = 5x થાય. y નો y સાથે સરવાળો કરો. 3 + 2 એટલે કે 5y બરાબર 12 + 18 એટલે કેટલા થશે? 30 થશે. 5 સામાન્ય નીકળશે બેટા. x + y બરાબર 30 થાય. અને ભાગાકાર ઉડાડીશું બેટા તો અહીંયા 5 × 6 થાય 30. બરાબર છે. એટલા માટે x + y = 6 મળે. માટે કહી શકાય બેટા કે આપેલ વિધાનનો આપણું જે સમીકરણ મળે છે x + y = 6 મળે, પણ વિધાન આપણને આપેલ છે x + y = 5. માટે આ વિધાન કેવું છે બેટા? ખોટું છે. ક્લિયર? ચાલો ત્યારબાદ અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય હોય છે. ભાઈ સાચી વાત છે. અચોક્કસ ઘટના, અશક્ય ઘટનાની સંભાવના કેવી હોય છે? શૂન્ય હોય છે. બરાબર છે. ચાલો ત્યારબાદ બેટા સવાલ નંબર 17 a 2a 3a 4a સમાંતર શ્રેણી છે કે નહીં? બેટા આમાં આપણે દરેકમાં સામાન્ય તફાવત શોધીશું તો d બરાબર આપણને મળશે 2a - a ઇઝ ઇક્વલ ટુ a. ચાલો 3a - 2a કરીશું તો પણ કેટલું મળશે? a મળશે. 4a - 3a કરીશું તો પણ કેટલું મળશે? a મળશે. એટલે કે સામાન્ય તફાવત અહીં સમાન છે, માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એમ કહી શકાય. ક્લિયર? ચાલો ત્યારબાદ બેટા વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? ભાઈ અંદર આવેલા બિંદુમાંથી કોઈ સ્પર્શક મળતો નથી. ચાલો પાસાને એક વખત ઉછાળતા 6 નો અંક ન મળે. ભાઈ 6 ન મળે તો એવા કેટલા અંકો છે આપણી પાસે? 1 2 3 4 અને 5 અને 6 નથી મળતું બેટા. એટલે કુલ પરિણામ કેટલા થશે? એટલે કે કુલ પરિણામ તો 6 થવાના, પરંતુ એને આનુષંગિક પાસાને એક વખત ઉછાળા 6 અંક ન મળે તેવા કુલ 5 પરિણામ મળે, એટલે કે 5/6 થાય. બરાબર છે. એટલે p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 5/6 આવશે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? ચાલો ત્યારબાદ પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક
ભાઈ પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યા 1 થી 11 આ બધાનો સરવાળો કરો બેટા તો એ કેટલો મળશે તમને? તો કે 66 મળશે. 66 ભાગ્યા તમે 11 કરશો, અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા, તો તમને 11 ગુણ્યા 6 66 થાય, એટલા માટે કેટલું મળશે બેટા? 6 મળશે. ક્લિયર? ત્યારબાદ અવલોકનના વર્તુળાકારના આધારનું ક્ષેત્રફળ કેટલું છે બેટા? વર્તુળના આધારનું ક્ષેત્રફળ πr² થાય અને 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ ભાઈ નળાકાર સ્વરૂપ માટે πr² જ થાય. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 23, થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ બેટા πr થીટાના છેદમાં 180 અને 24 વર્તુળનો પરિઘ થાય 2πr. 2r ઇઝ ઇક્વલ ટુ વ્યાસ એટલે કે ડાયામીટર d થાય, એટલા માટે pi into d. ઇટ ઇઝ ઓલ્સો આન્સર ઓફ 24 વર્તુળનો પરિઘ. તો બેટા 24 પ્રશ્નોનું સોલ્યુશન તમને અત્યારે વિભાગ A નું સોલ્યુશન મળી ગયું છે. બરાબર. બીજા વિદ્યાર્થીઓને પણ આ વિડીયો શેર કરતા રહો. બરાબર. અને જોડાયેલા રહો યજ્ઞેશ સર ફિઝિક્સ ચેનલમાં. જો તમે 10મું ધોરણ પાસ કરીને 11-12 સાયન્સ લેવાના હોય બેટા, 11 સાયન્સમાં એડમિશન લેવાના હોય તો આપણી ચેનલમાં જરૂરથી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને 11 સાયન્સ અને 12 સાયન્સને રિલેટેડ તમને વિડીયોઝ પણ મળતા રહેશે. બરાબર છે. બાકીના પેપર્સ માટે ગુડ લક, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.